યુવાન વર્ગ પર થોડું જઉં છું, એના પર પછી પૂર્ણ વિરામ. માવળીઓ કનવશું કે હાહુ અને વહુનો નાતો રાખજો. સમય પ્રમાણે ચાલવું છે. હાહુ છે પણ માનો દરજ્જો છે, વહુ એ દીકરીનો દરજ્જો છે. સાહેબ, જો જીવનમાં એકતા થઈ જશે તો જિંદગીમાં ઘરમાં કલેશ કજિયો નહીં થાય. લડશો ના મારા બાપ, જીવન મળ્યું છે સાર્થક કરી લો. યુવાન વર્ગને કહું છું, તમે મારા લેવલે છો, તમે તમારી જિંદગીને બરબાદ ના કરશો બાપ. ઘણી જગ્યાએ મેં જોયું છે, ઘણા દીકરા અમારી બાજુ રેલમાં કપાયા. શું કામ જિંદગીને તમે વેડફી નાખો છો? હે, એક નારીના સંગમાં ઘણા ફસાયા પછી સાહેબ ઘર બહાર નથી જોતા. મા બાપે સુંદર કાયા આલી છે બાપ, એને એ શરીરને જાળવી જોણ. તારા મા બાપે તને જન્મ આલ્યો છે. શું કામ જન્મ આલ્યો છે? કે મારો દીકરો અમારી ઘેડપણ આવે તો અમને રોટલા હાલશે, અમારી સંભાળ રાખશે, એટલા માટે તારો જન્મ થયો છે. પણ તું એ જન્મની કોઈ વસ્તુ જાળવી ના જોડી. નારી તું નારાયણી છે બાપ. જો તું કોઈ પર પુરુષનો સંગ કરે તો તારી જિંદગી તું સુખી નહીં થાય. એક ગરીબ માનો દીકરો, બહુ લક્ષ રાખજો, આ છેલ્લા પોઈન્ટ ઉપર જઈ રહ્યો છો. એનો બાપ મરી જો જન્મ એક બાજુ દીકરાનો થાય, એક બાજુનો બાપ મરે, અને એક બાજુ મરતે મરતે એમ કે મારા દીકરાને ભણાઈ ગણાઈને મોટો કરજો. જે વખત પોતાની માને સાહેબ જમીન જાયદાદ ના મળે અને બાપ લોકોના ઘરમાં ભીખ મોગી મોગીને સાહેબ છોકરાને મોટો કર્યો છે તમે જોવો. અને જે વખત ભણાવવાનો થયો તો લોકો જોડે ભીખ મોગી પૈસા લાવી અને છોકરોને સોપડો લઈ આલતી હતી આ માં. જે જગત જનની કુળદેવી તો છે જ, પણ આ કુળ જેને વધાડી જો એની વેલ્યુ નહીં હોય તો જગત જનની તમારી કોઈ વેલ્યુ નહીં રાખે. ઉમરા વારી દુખી તો ડુંગરા વારી પણ દુખી લખી રાખો. પોતાની માં જે ઘણા ઘરોમાં રડતી રજડતી ફરે, પોતાના દીકરા રોટલા ના હાલતા હોય. મેં ઘણી જગ્યાએ જોયું છે, વૃદ્ધાશ્રમ ખોલી જા તમે જો, કોઈ પરિવારને હાચવા રાજી નથી. આ દીકરો મોટો થયો, ભણે, આગળ જઈને કોલેજ ભણવા મેલ્યો. આ સાહેબ, આ કલાકારો આ વસ્તુ બોલે છે હું તમને કહું છું, કવિઓ બોલ્યા છે. દીકરો ભણવા બેઠો, કોલેજ ભણે છે, એક બાજુ દીકરી ઉપર દ્રષ્ટિ બગડી છે. એ દીકરીને એમ કહેશે કે તારે મારી જોડે લગ્ન કરવું પડશે. દીકરીને બીક હતી એટલે એવું કહ્યું કે જો તારે મારી જોડે લગ્ન જ કરવું હોય તો તારી માનું કાળજું કાલ લાય. આ ઓધરો ભૂપતિ ખાલી કહેતાની હાથે એટલો બધો રાજીના રેડ થઈ ગયો કે હમણાં લઈને આવું મારી માનું કાળજું. રવિવારનો સમય છે ને બાપ જેદન ઘેર જાય, પોતાની માં એમ કે મારો દીકરો આજે ઘેર આવવાનો છે કોલેજ થી, અને મારા દીકરા માટે હું કઈથી ભીખ માગી થોડા સોખા લેતી આવું. ઘરમાં એ ભાત એકલું જ બનાવ્યું હો બાપ, એની જોડે બીજો કોઈ રૂપિયો નતો. તમારી જોડે રૂપિયો હોય ને બાપ તો કોક ગરીબને હાલજો બાપ. એની ઓતેડી જેદન ઠરી જશે તેદન સાહેબ ભગવાન બહુ રાજી થશે. એક કેક કાપીએ ને, કેક કાપીએ તો સાહેબ કોઈ ગરીબના ઓગણે જઈને કેક કાપજો, છોકરો જોઈને સાહેબ હસતો થશે ને તો તમારા જીવનમાં એક વર્ષ વધી જાય એવી હું આશા રાખું. જન્મદિન મનાવજો. ના નહીં, મને કોઈ એનાથી નફરત નથી, પણ સાહેબ કોઈ ગરીબ માં હોય, ગરીબ પરિવાર હોય, એવા નાના નાના છોકરો વચ્ચે કાપજો બાપ. અને એ કરેલું હશે ને સાહેબ તો તમારા જીવનમાં સાર્થક છે. પાર્ટીઓ કરી 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 ઘણા તો મસાલા ખાવા રખડે. આલે બે હોપારી, આલે બે હોપારી, તું હોણો રખડો, તને હપ્તે નહીં પડતી મસાલો લાવવાની. કોક જોડે પૈસા લઈ લેવાના, તમે જો તો 20-25 હજાર લઈને પછી રસ્તો આખો બદલી નાખે, પછી ના આવે આ બાજુ જોણ, એટલે આલવા પડશે. આવું બને છે. જે તમારી મદદ કરવા આવ્યો છે એ સાહેબ તમે એની મદદ પાઈ ચૂકો. સમય આવશે ફરી આલશે. વિશ્વાસ ઘટી જો તે તમને રૂપિયો નહીં આલે. આ ભક્તિમાં પણ આવું છે બા. એ
દીકરો તમે જુઓ ખંજર લઈ, ખંજર એટલે ખોચ્યા વાળું ખંજર આવે. એક બાજુ પોતાનો દીકરો કાળ બનીને આવે ને એક બાજુ માં એમ કે મારો દીકરો આગળ આવે. અને સાહેબ ઘેર આવી પોતાની માએ માથે હાથ ફેરવી લીધો, બેટા તું આવી જો. ખબરજો યુવાન દીકરા 143 તારા ઓલે કે આકાશના તારા તોડી લાવશો ની મોની લીલગરી ઉપર સાહેબ તો જવાની. આકાશના તોરા તોડવા ઠેઠ ઉપર ચડવાની વાત. પેલા વિમાન ને જાય જો અડધા ઉતરતા નહીં. કાળજો કાઢી કે જીવડો કાઢું તો ખેતરમાં પાવડો લઈને જતો રહે એટલે બધી હુજ પડી જશે. કાળજું કાઢવા જેવું છે, પારીઓ બાંધવા જેવી છે. એક બીજાનું પેન્ટ, ત્રીજાનું શર્ટ, ચોથાની પલ્સર, ચોથાના ચશ્મા, રૂપિયાની અડધરની ગરમો એન્ટ્રી જો પાડે. એકદમ 2 બોલ પેડો ખીચામ ગાય અબ્બણ પાછો અને ડાયરી ગાલી જતો રહ્યો. હા હરી હા હરી જતો રહ્યો તે હા ટપાલ આવી. હા માનો હસ્તે ના આવડે. જમય શૈલેષ હવે તેવો નામ આવી જતું. તાણે તેવો નામ હતો દરિયા, ગંગા, જમના, ગોદાવરી, રેવા. અત્યાર નામમાં પૂછો જોઈ ટ્રિંકલ, ટીની, ચકુ. આવો નામ એ બોલો એમના ઘરવાળા નથી. હું કે મેહુલ એમના ઘરવાળાને એમ કે એ ભય થતો હોય છે. મેહુલ શું કરો છો? મેં તને શું કહ્યું તું? એ શું છે તારું? મેહુલ એમ કે છે ભાવ તે પોતાની બેન આવે ને તો બધા હાલો ના લઈ આવે. હારી આવે તો કે શું જવું છે, મંચુરિયન ખાવું છે, ડ્રેસ જોઈએ છે, કેવો ડ્રેસ જોઈએ છે તમે બોલો, તમારા માટે હું જાન આપી દઈશ. હારી બોલે બોન આવે તો હાડી ના લઈ આવે. આવું બને. પોતાની બેન હોય ને બાર એક વરમ એક ઓટો રાખડી બાંધવા આવે ને તો હાલો હારો લઈ આવજો. હવ ઘણા હગન લગ્નો કરે ને તો કઈ કરે ખબર? હગઈ એ છોડીને ભય ના હોય ને એ જ હગઈ કરે. જમીન જપ્તે કરવા. મરી જાય જમીન મારા હાથમાં તો આવે. બોલો એવું બધે હમણાં તો ત્યાં ઘણા હું કે પીતો હોય તો કે બંધ કરી દે વીદન. લગ્ન થઈ જાય પછી તો વોલ ઠોક જે બનવા તો નહીં પગ જડ્યો બનો છું ગોડા બંધ કરી દે. પછી ખબર પડે કે વાઘના મોણા પેઠી મરી હવે આ જીવન જીવા પૂરું થઈ જવાનું. ખાટો પૂરો ખાટો થાય પણ સહેજે જીવનમાં હક ના આવવા દે. હે સોળીઓનું લગ્ન કરો તો હો વાટો જોજો. હા બહુ બચારી દુખો પડી છે. ઘણી નાની નાની બાળકી પુરમાનની છે, એમની જીવન નથી એવું તો રંડાપા ભોગવ્યો છે. જુઓ હે 21 વર્ષના થઈને બંગડીઓ ફૂટી જાય છે અને આયા તમારે ઢેચે જ રાખે તમ તમારે કાચામાં તો પીએ કે નહીં તો જીએ કે કશે પીધા વગર સહેજે ના ચાલે. લાવવાની કાકરી સણા અને તમારે જો બધું લઈને બે મખવા. એકચ્યુઅલી મખવા ના કરે તો મેદ નો આવે. હા બચા પણ ખરેખર મસ્ત બે એકદમ ગોળ ગોળ બેઠા ને એનો બાપી લઈને આવેલા પીસ પાડે તેવું જોઈ રહ્યો. મારે કોઈ એવું નહીં ખાય મોજ માર બાપ નો હું જવાનું. પેલો કે તું ઘૂંટો માર, પેલો કે તું ઘૂંટો મારતા એક કઈ ના પીવે. પેલા ઘૂંટો મારવા પેલો ઓઠે ઓઠે બધું પી નાખી ગયું. એટલે તને હાલવાનું પેલો લીધ નાખી ગયો કે મળે મને વાંધો નહીં. તમે આજે નહીં કાલ 2 વર્ષનું પીજું મૂકીશ રોમ તો આજે થોડું રહેવું જાય જજે કોક તમે પા ઉઠાઈ પાડો તમે ચોપા બાના. તો તમે જુઓ બાપ યુવાન દીકરા હોય બહુ જ ધ્યાન રાખે. તમને થોડું દુઃખ પણ થશે કે મહારાજ આવું કહેશે પણ બાપ જે મા બાપ ને ગામનું નામ લજવાય ને સાહેબ જિંદગીમાં આપણે કોઈ રીતે ના રહીએ. અને તમે જોજો તમે નહીં અમે તામ આગળ આવ્યા છે. અમે હું તો મારો જ ખુલાસો આલું ભાઈ અમે હતા જેસલ જેવાના મળદ પીર થયા છે પણ અમને બધી ખબર છે સિસ્ટમ હું ડખા આવે એ બધી હોતો. હા લોકો રૂપ જોઈને મો વયા છે
ગુણ કોઈ પારખતા નથી. મોડલ જોઈ જાય એટલે ખાલી હગઈ કરે તો જઈને હાલે કે સારું કે છોકરીને ફોટો મોકલી આપજો કે હવે મોબાઈલમાં કાર્યો હોય તો દોર્યો થઈ જાય. આ મોબાઈલ કે મસ્ત છે કે લો છોકરી સારી છે કે હગઈ કર જોજે ઓરિજિનલ જોજે ફોટામાં જોઈને બહુ એના જતો ન કે હલોઈ દે લગન કરવાનું પાઘડી તમારો આમ કરીને બે બરોબર ઓમ બે તે પેલા ઓમ પાઘડી વાળા આવ્યા હોય એમાં કેટલું સુંદર છે પાઘડી. શું કે છે પાઘડી. एक घड़ी आधी में पुनियाद तुलसी संगत सद की कटे कोटी अपराध. एक घड़ी में आधी घड़ी जो તમારું મન લક્ષ્ય લાગી જાય ને તોય તમારો બેડો ન કે બેડા હજ્જડ બરાબર બે તમે જો તો વે હોય હોમાં આયા હોના સેજે હવલે ના ઓમે ના કરે કોમે ના કરે. તેને દનનો વરરાજા તૈયાર કરવા વાળા બીજા પાવડર લગાવવા વાળા બીજા તેને દનનો વરરાજા. શબ્દ હું કેસે વર રાજા હું કેસે વર પાછો વરી જા ન કે મર્યો વર રાજા તોય કે ના જવાના રાજા. અને તમે પછી ગાડી બે હમણાં તો હેલિકોપ્ટર માં ચિયાકલા તો પેણાવા લઈ ગયા મેં બહુ સારું ધમધમાવો માયા હિલમાં જોતું છે. તમે જો તો લગ્ન કરવાનું તો એટલે બે જાય અને ડીજેમાં એકદમ માર બન્યું ડીજે બરોબર પેલું કારું રે કુંડારું ડોબા તારું શેકડું એવું કોક વગાડ્યું ભૂયો પાડો મેર કરે ને ભાઈ વળો લાકડી લઈ હોય થઈ મેં તો મહારાજ જોવે એવું લાગતું નહીં. તો કીક મારી હમા નાહી જો ખાવાય ના મળ્યું. અમુક વાટો ડીજે વાળા માર ખવડાવી નાખે આપણો ભૂયો પાડો મેર કરે મેં મરી જાય. તે બાપ આયો જતો રહ્યો પેલું વાંસવા કીધું કે બેટા વાંસને દે જાલીને ઊભો ઊભું રડવાનું ચાલુ કરી દીધું. આ નતો હા હું માન શંકા પડી મોનો ના મોનો પંચીઓ મરી ગયો એનો લેટર આવ્યો એ રડા રડ. તમે જો તો ગોમ આખું ભેગું થયું પણ પૂછતી નહીં ડોશી કે જમાઈને કે હું શું થયું. અને તમે જો તો પેલી ડોશી કે સોનતા બોલ ભૂરી શું મરી ગયું છે તું રડ કરો કે ખબર નહીં માર જમીનદાર નો થોંભલા જમવું હોય તે રડ કરે કે પણ પૂછતો ખરી. તે પૂછવા દે ધીરે પૂછ્યું કે બેટા કોણ મરી ગયું. કોઈ મરી નહીં ગયું પહોંચતે નહીં આવડતું. તાર બાપે કહેલું ડાયરી બોલ પેન ગાલી આવા તે આ ઇજ્જત નો કચરો ના કરાયા. હવે આશ્રમ લઈને પૂરું કરું. બે ડોશી બા આ શેકડે ઉઠે ને તો ચાય ના પીવા આખામ શેકડી મને તમારે જોવાનો શેડ હાથ તમારે બરોબર નખો કયા ગોડાઉનમાં શેકડી પે એ જ ખબર ગઈ. અને પછી તમારો બધો તલ મરો બધો અને મારા જેવા જો પહોંચી જા મહારાજ આવી જા કે ચા મેલો ચા હું રકે એને જ પાલવડેલું છે એટલે ખબર પડી જાય આવે નહીં ખાવું કે ચાય નહીં પીવી. એટલે બાપ મારા સાધુડાનો સંગ કરવા એટલે કીધું છે કરવા આપણા ગુરુજીનો સંગ એ સાચા સદગુરુનો સંગ બતાવે ગરમ આપણા રે. કરવા આપણા ગુરુજીનો સાચા સદગુરુનો બતાવે
બોલ્યા ધ્રુવને પ્રહલાદ બોલ્યા ધ્રુવને પ્રહલાદ નિરંજન જોગિયા વસારે આપણા ગુરુજીનો સંગ સાચા સદગુરુનો સંગ બતાવે મારી વાણી વિરામ પછી મારા સંજયભાઈ બે વાણી વાળ્યા પછી આજા થાળમાં બોલે છે ત્યારે હે ગુરુ ચરણ